હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે કેમેસ્ટ્રીનો 13મો લેક્ચરની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. બરાબર. આજના લેક્ચરની અંદર આજે આપણે એક સ્ટેપ આગળ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નોર્માલિટી. ગયા લેક્ચર સુધી આપણે એક ચર્ચા કરી ચૂક્યા મોલારિટી અને મોલાલિટીની. મોલારિટી કોને કહેવાય અને મોલાલિટી કોને કહેવાય એ બંને મુદ્દાઓ આપણે એમસીક્યુ સાથે અને એક્સરસાઇઝ સાથે આપણે એને સોલ્વ કરી ચૂક્યા છીએ. આશા રાખું છું કે તમે બધાએ હોમવર્ક કરી અને એને રિલેટેડ જેટલા એમસીક્યુ છે એ બધા સોલ્વ કર્યા હશે. રાઈટ? જો એક અગત્યની વાત ખાસ તો ડિસ્કશન એ કરવા માગું છું મિત્રો કે તમે નિયમિત હોમવર્ક કરજો અને સાથે સાથે એને રિલેટેડ જેટલા પણ હું એમસીક્યુ અથવા તો કોઈ પણ ક્વેશ્ચન છે, કોઈ કોમ્પિટિટિવ લેવલના એમસીક્યુ છે, બધાની જ્યારે હું ડિસ્કશન કરતો હોઉં છું તો એને તમારે સાથે સાથે કામ કરતા જજો અને સોલ્વ કરતા જજો. બીજી વાત એ છે કે ક્યારેક એવું પણ બનશે કે કોઈ ટોપિક પહેલા તબક્કે ન સમજાય તો રિવાઇઝ કરીને ફરી એક વખત જોઈ થોડું વિચારી સમજી અને એના ઉપર થોડી પ્રેક્ટિસ કરજો તો ઝડપથી ગ્રીપ આવશે. આ બધા ચેપ્ટરો એવા છે ફિઝિકલ કેમેસ્ટ્રીના કે ઘણી વખત તમારે આને રિવિઝન વધારે કરવું પડશે. બરાબર? ગયા લેક્ચરની આપણે ડિસ્કશન કરી હતી કે મોલારિટી અને મોલાલિટીનો તફાવત શું હતો. ત્યાં આપણે ચર્ચા કરી હતી કે જો 1000 ml અથવા તો સેન્ટીમીટર ક્યુબનું જો કોઈ દ્રાવણ હોય અથવા તો 1 લિટર હોય અને એના અંદર જો 1 મોલ કોઈ પદાર્થ દ્રાવ્ય કર્યો હોય તો એ દ્રાવણની મોલારિટી છે એ 1 ગણાય, જેને આપણે કેપિટલ M થી દર્શાવ્યું હતું. બરાબર છે? મોલાલિટીની અંદર મોલારિટી કરતાં તફાવત એટલો હશે કે જે આ દ્રાવક કે દ્રાવણ હશે એ 1 કિલોનું હશે. મતલબ આ 1 લિટર હોય, આ 1 કિલોગ્રામ છે એ એનું દળ ધરાવતું હશે. અથવા તો 1000 ગ્રામ દ્રાવકની અંદર જ્યારે 1 મોલ કોઈ દ્રાવ્ય પદાર્થને દ્રાવ્ય કરવામાં આવે, ઓગાળવામાં આવે અને જે બનતું દ્રાવણ હોય એની મોલાલિટી છે એ 1 મોલલ છે એ કહી શકાય. રાઈટ? જો આ દ્રાવક એઝ ઇટ ઇઝ રાખીએ, જેમ છે એમ રાખીએ અને મોલની સંખ્યા વધારતા જઈએ તો મોલાલિટીની સંખ્યા પણ વધતી જશે. આઈધર મોલ 1નો 1 રાખીએ અને દ્રાવકનું કદ ઘટાડતા જઈએ અથવા દળ ઘટાડતા જઈએ તો પણ મોલાલિટીની સંખ્યા વધશે. રાઈટ? મોલાલિટી અને મોલારિટી આ બેયની આપણે ડિસ્કશન કરી ચૂક્યા. બંને વચ્ચેનો સંબંધ શું છે એને રિલેટેડ પણ આપણે ગયા લેક્ચરની અંદર કેટલાક દાખલાઓ છે એ પણ ગણી ચૂક્યા છીએ. બહુ જ અગત્યના દાખલા છે મોલારિટી અને મોલાલિટીનો સંબંધ દર્શાવતા. મિત્રો યાદ કરો કે મેં તમારી સાથે એવી ડિસ્કશન કરી હતી કે મોલારિટી છે, જ્યારે મેં પૂરું કર્યું ત્યારે હું એવું કીધું હતું કે હજી એ ટોપિક પૂરો નથી થયો, કેમ કે મોલારિટીના જુદા જુદા સાંદ્રતાના સંબંધો આપણે જોતા જવાના છે. એમાં આપણે ગયા લેક્ચરની અંદર મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ છે એની આપણે ડિસ્કશન કરી હતી. બરાબર છે? આજના લેક્ચરની અંદર મારે પહેલી ચર્ચા કરવી છે નોર્માલિટી શું છે. અને નોર્માલિટીની અંદર ખૂબ જ એક અગત્યનો મુદ્દો આવશે જેને આપણે ગ્રામ તુલ્યાંક અથવા તો તુલ્ય દળ જે કહીએ છીએ એની આપણે ડિસ્કશન કરવાના છીએ. અને એની સાથે સાથે નોર્માલિટી છે એની આપણે ડિસ્કશન કરશું. રાઈટ? તો ચેક કરતા જઈએ મિત્રો કે નોર્માલિટી એટલે શું. તો જુઓ, અહીંયા નોર્માલિટીની વ્યાખ્યા બહુ સરસ છે. નોર્માલિટીની વ્યાખ્યા એવું કહેવા માંગે છે કે જ્યારે તમે કોઈ 1000 ml, બરોબર ધ્યાનથી સાંભળજો, 1000 ml કહું છું, ગ્રામ નથી કહેતો. 1000 ml દ્રાવણમાં કોઈ 1 તુલ્ય દળ જેટલો કોઈ પદાર્થ છે અથવા તો આને આપણે એવું કહી શકીએ કે 1 ગ્રામ તુલ્યાંક જેટલો કોઈ પદાર્થ છે, બરાબર, એને જ્યારે ઓગાળવામાં આવે ત્યારે
બનતું જે દ્રાવણ છે એની સાંદ્રતાને આપણે શું કહીએ છીએ? એક નોર્માલિટી, અથવા તો એને સપ્રમાણતા પણ કહેવાય છે. નોર્માલિટીને દર્શાવવા માટે કેપિટલ એન નો ઉપયોગ થાય છે. મોલારિટીને કેપિટલ એમ થી બતાડ્યું હતું, અહીંયા નોર્માલિટીને કેપિટલ એન થી દર્શાવશું. મોલાલિટીને દર્શાવવા માટે આપણે સ્મોલ એમ નો યુઝ કર્યો હતો. ફરી એક વખત કહું છું મિત્રો કે 1000 ml જો દ્રાવણ હોય અને એની અંદર જો એક તુલ્ય દળ અથવા તો 1 ગ્રામ તુલ્ય દળ જેટલો કોઈ પદાર્થ છે એને ઓગાળવામાં આવ્યો હોય, અહીંયા હું 1 ગ્રામ તુલ્ય બરાબર જેટલો પદાર્થ ઓગાળવામાં આવ્યો હોય તો એનાથી બનતું જે દ્રાવણ છે એની નોર્માલિટી છે અથવા તો એની સપ્રમાણતા, અને ગુજરાતીમાં સપ્રમાણતા પણ કહે છે, એ સપ્રમાણતા છે એ 1 ગણાશે અથવા તો 1 નોર્માલિટી છે એવું કહી શકાય. હવે આપણી પાસે એક પ્રશ્ન અહીંયા એ ઊભો છે કે સાહેબ આ ગ્રામ તુલ્ય દળ એટલે શું છે? બરાબર છે, કેમ કે આપણે ગ્રામ મોલ શીખી ગયા હતા. મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે ગ્રામ મોલ એટલે શું છે, મોલાલિટીની અંદર શીખ્યા હતા. દાખલા તરીકે NaOH હોય તો જો એને 40 ગ્રામ છે એ આપણે લઈએ તો એને આપણે NaOH નો ગ્રામ મોલ કહી શકીએ, અથવા તો એનું જે આણ્વીય દળ છે એ જેનો શું હશે? ગ્રામ મોલ હશે. રાઈટ, પણ એને તમારે ગ્રામમાં લેવું પડશે. તો અહીંયા આપણે જો પહેલા સામાન્ય વ્યાખ્યા ઉપરથી આનું સૂત્ર સાબિત કરવું હોય તો આપણે એવું કરી શકીએ કે તમારે ધારો કે નોર્માલિટીની વ્યાખ્યા પ્રમાણેનું સૂત્ર આપો તો નોર્માલિટી બરોબર શું થશે? 1 ગ્રામ તુલ્ય ના છેદની અંદર અહીંયા તમારે 1 લીટર કદ છે એ તમારે મૂકવું પડે, અથવા તો જે તમે કદ લ્યો છો એ તમારે લીટરમાં લેવું પડે, અને કોઈ પદાર્થ છે એને તમે ગ્રામ તુલ્યમાં લ્યો તો બનતી એ પદાર્થની એને શું કહેવાય છે? નોર્માલિટી. રાઈટ, એટલે અહીંયા તમારે જે દ્રાવ્ય પદાર્થ છે જેને તમે ઓગાળો છો એનું તમારે ગ્રામ તુલ્ય દળ લેવાનું. શું લેવાનું છે? એનું તમારે ગ્રામ તુલ્ય દળ લેવાનું છે, અને એના છેદમાં તમારે કદ છે એ લીટરમાં લેવાનું છે. રાઈટ છે, તો આને આપણે કહેશું એની નોર્માલિટી. અચ્છા, જો તમારે ગ્રામ તુલ્ય દળ ન લેવું હોય તો તમે અહીંયા જે દ્રાવ્ય પદાર્થ છે એ પદાર્થને તમે ગ્રામમાં લ્યો. રાઈટ, એની સાથે તમે અહીંયા એને 1000 લઈ શકશો. બરાબર છે, અને એના છેદમાં તમે અહીંયા પદાર્થનું તુલ્ય દળ લઈ શકશો. બરાબર છે, જો અહીંયા ગ્રામ તુલ્ય દળ કહું છું, બરાબર, અને અહીંયા તમે છેદમાં લઈ શકશો એનું તુલ્ય દળ, અને એને ગુણ્યા તમારે અહીંયા જે કદ છે એને તમારે ml માં લેવાનું થશે. અચ્છા, ગ્રામ તુલ્ય દળ અને તુલ્ય દળ એની આપણે થોડીક ચર્ચા કરવી છે મિત્રો. બરાબર, અથવા તો આને આપણે ગ્રામ તુલ્યાંક કહીશું. બહુ પ્રોપર વર્ડ એવો છે કે આને આપણે ગ્રામ તુલ્યાંક કહેશું, ને આ જે કદ છે એ તમારે શેમાં લેવાનું છે? લીટરમાં. સર, આ ગ્રામ તુલ્યાંક શું છે અથવા તો આ તુલ્ય દળ શું છે એ આપણી પાસે એક અત્યારે પ્રશ્ન છે, અથવા તો એ જ આપણી અત્યારે મોટામાં મોટી કન્ફ્યુઝન છે. ઓકે, આ સૂત્રને ફરી પાછા હું રિપીટ કરીશ, પણ એ પહેલા આપણે થોડી ચર્ચા કરી લઈએ કે કોને તુલ્ય દળ કહેવાય અથવા તો કોને એનું ગ્રામ તુલ્યાંક કહેવાય, એની આપણે જરા ડિસ્કશન કરીએ. રાઈટ, ઓકે. તો એક વ્યાખ્યા અહીંયા દર્શાવી છે, ચેક કરતા જઈએ. કોઈ પણ તત્વ જ્યારે પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે એ તત્વ બીજા તત્વ સાથે કેટલા ગ્રામથી જોડાય છે તેને તે તત્વનો ગ્રામ તુલ્યાંક કહેવાય છે. એટલે શું? દાખલા તરીકે કોઈ એક તત્વ A છે, બરાબર, અને એ દાખલા તરીકે x ગ્રામ છે એ હાઇડ્રોજન સાથે જોડાય છે, તો આ જે છે બરાબર એ હાઇડ્રોજનના 1 ગ્રામ સાથે જોડાય. ફરી એક વખત કહું છું કે માની લ્યો કે કોઈ એક તત્વ છે, તત્વને આપણે A કહીએ. શું કહીએ આપણે? A. રાઈટ,
અને આ તત્વ છે એ માની લ્યો કે એક્સ ગ્રામ છે અને આ એક્સ ગ્રામ તત્વ છે એ હાઇડ્રોજન સાથે 1 ગ્રામ સાથે જોડાય છે. મતલબ કોઈ એ તત્વનો એક્સ ગ્રામ અને હાઇડ્રોજનનો 1 ગ્રામ જ્યારે જોડાય ત્યારે આ તત્વનો જે એક્સ ગ્રામ છે એ તત્વનો તુલ્ય દળ કહેવાય. શું કહેવાય એનો? તુલ્ય દળ. અચ્છા, સિમ્પલ ભાષામાં હું તમને આનું એક્ઝામ્પલ સમજાવું. ફોર એક્ઝામ્પલ H2O છે. શું છે આ? H2O, રાઈટ? માની લ્યો કે અહીંયા હાઇડ્રોજન છે એ કેટલું છે? 2 ગ્રામ છે. જરા વિચારો, H2 છે એટલે. અને અહીંયા ઓક્સિજન છે, બરાબર છે. એને માની લ્યો કે આપણે એક્સ વિચારી લઈએ. આ એ છે એ માની લ્યો કે ઓક્સિજન છે, આવું જરા વિચારીએ, રાઈટ? હવે જરા વિચારજો, ઓક્સિજન છે, એક ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે કેટલા ગ્રામે જોડાય છે? એક ઓક્સિજન હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે જોડાય છે. આપણી વ્યાખ્યા પ્રમાણે શું હોવું જોઈએ કે એ તત્વ છે એ હાઇડ્રોજનના 1 ગ્રામ સાથે જોડાતું હોવું જોઈએ. મતલબ જો ઓક્સિજન છે, એક ઓક્સિજન છે એ હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે જોડાય છે તો અહીંયા ઓક્સિજનનું તમે દળ ગણો તો કેટલું થાય? 16 થશે. મતલબ કે 16 ગ્રામ છે. હાઇડ્રોજનના 1 ગ્રામ સાથે 16 ગ્રામ જોડાય છે તો હાઇડ્રોજનના 1 ગ્રામ સાથે ઓક્સિજન કેટલું જોડાય? તો કે 8 ગ્રામ. આઈડિયા આવે છે? તો એનો મતલબ એવો થયો કે અહીંયા ઓક્સિજન છે એનો તુલ્ય દળ છે એ કેટલો થશે? 8 ગ્રામ. તો 8 ગ્રામ એ ઓક્સિજનનો તુલ્ય દળ થયો. મતલબ જ્યારે ઓક્સિજન કોઈ સાથે સામાન્ય રીતે જોડાતું હોય ત્યારે એના તુલ્ય દળ સાથે, જે તે પદાર્થના તુલ્ય દળ સાથે ઓક્સિજન 8 ગ્રામથી જોડાશે. દાખલા તરીકે હાઇડ્રોજનનો તુલ્ય દળ 1 છે અને ઓક્સિજનનો તુલ્ય દળ કેટલો સાબિત કર્યો? 8 છે. તો 1 ગ્રામ હાઇડ્રોજન 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાય. એનો મતલબ એમ થયો કે 2 ગ્રામ હાઇડ્રોજન છે એ 2 ગ્રામ હાઇડ્રોજન છે એ કેટલા ગ્રામ? 16 ગ્રામ ઓક્સિજન સાથે જોડાશે. તો અહીંયા આગળ એનો તુલ્ય દળ છે એ ઓક્સિજનનો કેટલો ગણાણો? 8. અને અહીંયા તમે ચેક કરો તો હાઇડ્રોજનનો તુલ્ય દળ કેટલો થયો? 1. આમ કોઈ પણ તત્વ છે, કોઈ પણ તત્વ જેને આપણે એ થી સંબોધ્યું, એ જે તત્વ છે એ એક્સ ગ્રામ માની લો કે એનું વજન છે, એ હાઇડ્રોજનના 1 ગ્રામ સાથે જેટલું જોડાય એને એનો તુલ્ય દળ કહેવાય. અથવા આ જે તત્વ છે એ ઓક્સિજનના 8 ગ્રામ સાથે જેટલું જોડાય એટલો એનો તુલ્ય દળ કહેવાય. આમ ઘણા બધા પદાર્થોને મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. માની લ્યો કે અહીંયા એ તત્વ છે એનો એક્સ ગ્રામ છે એ હાઇડ્રોજનના 1 ગ્રામ સાથે જોડાય, અથવા એ સિલ્વરના 108 ગ્રામ સાથે જોડાય, અથવા એ ઓક્સિજનના 8 ગ્રામ સાથે જોડાય, અથવા ક્લોરીનના 35.5 ગ્રામ સાથે જોડાય, અથવા એલ્યુમિનિયમના 9 ગ્રામ સાથે જોડાય, કે મેગ્નેશિયમના 12 ગ્રામ સાથે જોડાય, કે સોડિયમના 23 ગ્રામ સાથે જોડાય. તો એ જોડાતો જે આ ભાગ જે છે એને એ જે તે તત્વનો શું કહેવાય છે? તુલ્ય દળ અથવા તો ગ્રામ તુલ્યાંક કહેવાય. એનો તુલ્ય દળ હશે, રાઈટ? હવે અચ્છા, પ્રશ્ન થાય કે સર કોઈ પણ પદાર્થ છે એનો આપણે જો તુલ્ય દળ ગોતવો હોય તો એ કઈ રીતે ગોતી શકીએ? ડેફિનેટલી ગોતી શકીએ. માની લ્યો કે કોઈ પણ તમને તત્વ આપ્યું છે, બરાબર? તો એ જે તે તત્વ છે એ કોઈ પદાર્થમાં જોડાયેલું છે તો એની સંયોજકતા કેટલી છે એના ઉપરથી તમે એનો તુલ્ય દળ ગોતી શકો. અહીંયા કોઈ પણ પરમાણુ જો હોય, બરાબર છે, માની લ્યો કે કોઈ પરમાણુ છે, તમારે એનો તુલ્ય દળ ગોતવો છે. માની લ્યો કે અહીંયા હું કેલ્શિયમ લઉં છું, રાઈટ? તો આ કેલ્શિયમનો જો મારે તુલ્ય દળ ગોતવો હોય તો શું કરવાનું? તો કે એનું પહેલાં મારે આણ્વીય દળ લેવાનું અને એના છેદમાં જે એની સંયોજકતા હોય
એ લેવાની. આમ તો ખરેખર સૂત્ર એવું કહે છે કે જે આણ્વીય દળ હોય એના છેદમાં n ફેક્ટર લેવાય. અહીંયા n ફેક્ટર દરેક માટે અલગ અલગ હશે. રિપીટ કરું છું, જો પરમાણુ માટે તમારે તુલ્ય દળ શોધવો હોય મિત્રો તો શું કરવાનું કે એ પરમાણુનું આણ્વીય દળ લેવાનું અને એના છેદમાં n ફેક્ટર લેવાનો. અહીંયા પરમાણુ માટે n ફેક્ટર શું હશે એ તમને કહું. દરેક માટે n ફેક્ટર અલગ અલગ હશે, બરાબર. તો અહીંયા પરમાણુ માટે n ફેક્ટર છે એ એની સંયોજકતા હોય. શું હોય છે? એની સંયોજકતા, રાઈટ. તો અહીંયા n ફેક્ટર લખવાના બદલે અહીંયા હું એની સંયોજકતા પણ કહી શકીશ, બરાબર. અચ્છા, નીચેના ધોરણમાં તમે શીખીને આવ્યા હશો કે સામાન્ય રીતે કેલ્શિયમ જે હોય એની સંયોજકતા 2 હોય. કેટલી હોય છે? 2. એટલે સામાન્ય રીતે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરતું હોય કેલ્શિયમ ત્યારે કેલ્શિયમ છે એ +2 આયન તરીકે જોડાતું હોય. કોઈ પણ તત્વ બીજા તત્વ સાથે જોડાય ત્યારે એ કેવા આયન સ્વરૂપે જોડાતું હોય એને એની સંયોજકતા કહેવાય. કેમ કે કેલ્શિયમનો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું એનું વલણ વધારે હશે, એટલે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને આપીને પોતાની સંયોજકતા કેટલી સાબિત કરતું હશે? 2. તો અહીંયા કેલ્શિયમની સંયોજકતા કેટલી છે મિત્રો? 2. તો એનો મતલબ એમ થયો કે જો તમારે કેલ્શિયમ જે છે એનો તુલ્ય દળ જોતો હોય તો કેટલું મળે? જો આણ્વીય દળ એનો કેટલો છે? 40 છે મિત્રો. પણ જો તમારે એનો તુલ્ય દળ જોતો હોય તો જે આણ્વીય દળ હોય એના છેદમાં એની સંયોજકતા મૂકો તો તમને એનો તુલ્ય દળ મળે. તુલ્ય દળ એટલે શું? ફરીથી કહું છું કે કેલ્શિયમ છે એ કોઈ પણ પદાર્થ સાથે જ્યારે જોડાશે, સાંભળજો, ત્યારે એ પોતે 20 ગ્રામથી જોડાશે. કેટલા ગ્રામથી જોડાશે? 20 ગ્રામથી. દાખલા તરીકે કોઈ એક્સ પદાર્થ છે એ કેલ્શિયમ સાથે જોડાય તો એક્સ પદાર્થનો તુલ્ય દળ જેટલો ગ્રામમાં હોય એટલો, અને કેલ્શિયમ છે એ એના 20 ગ્રામથી એની સાથે જોડાશે. ખ્યાલ આવે છે? દાખલા તરીકે અહીંયા ઘણા બધા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે CaCl2 હોય, રાઈટ. તો CaCl2માં કેલ્શિયમ ક્લોરીનની સાથે, એક ક્લોરીન સાથે 20 ગ્રામથી જોડાશે અને બીજા ક્લોરીન સાથે પણ એ 20 ગ્રામથી જોડાશે, રાઈટ. તો અહીંયા કેલ્શિયમ છે એનો તુલ્ય દળ કેટલો મળ્યો આપણને? 20 ગ્રામ. બરોબર, ધ્યાનથી સાંભળજો. એનો તુલ્ય દળ કેટલો મળે છે આપણને? 20 ગ્રામ. આણ્વીય દળ કેટલું મળશે આપણને? જરા વિચારો જોઈ. કેટલો મળશે આપણને? 40. એટલે 40 ગ્રામ પ્રતિ મોલ. અને આજે મળે છે આપણને શું મળે છે? 20 ગ્રામ પ્રતિ તુલ્યાંક કહેવાય, અથવા તો ગ્રામ પ્રતિ તુલ્ય દળ કહી શકશું, રાઈટ. તો અહીંયા આગળ કેલ્શિયમનો તુલ્ય દળ આપણને કેટલો મળે છે? 20. અને એનો આણ્વીય દળ કેટલો છે? 40. કેમ? કેમ કે એની સંયોજકતા કેટલી છે? 2. એ જ રીતે દાખલા તરીકે સોડિયમની ચર્ચા કરું મિત્રો, રાઈટ. તો સામાન્ય રીતે સોડિયમ જે છે એની સંયોજકતા કેટલી છે? +1. સામાન્ય રીતે કોઈની સાથે જોડાય તો એની સંયોજકતા કેટલી છે? +1. કેમ? કેમ કે એ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું વલણ ધરાવતો હોય, રાઈટ. તો અહીંયા આપણે સંયોજકતા પ્રમાણે જો એની ગણતરી કરીએ તો આણ્વીય દળના છેદમાં સંયોજકતા તમે ગણો તો સોડિયમની કેટલી છે? 1. એનો મતલબ સોડિયમનું આણ્વીય દળ 23 અને એની સંયોજકતા 1. એનો મતલબ એમ થયો કે સોડિયમનું આણ્વીય દળ એ જ એનું તુલ્ય દળ હશે, રાઈટ. કેમ કે એની સંયોજકતા કેટલી છે? 1. માટે સોડિયમની સંયોજકતા કયો કે એનું આણ્વીય દળ કયો, બે એક જ થાય. હમણાં જ મેં તમને આવું શીખવાડ્યું, યાદ કરો, CaCl2, રાઈટ. તો બરોબર જોજો, અહીંયા ક્લોરીન છે, ક્લોરીન એનો આણ્વીય દળ કેટલો? 35.5. બરાબર. બીજું ક્લોરીન છે એ પણ 35.5. એનો મતલબ એમ થયો કે કેલ્શિયમ 2 સાથે જોડાય છે. કુલ આણ્વીય દળ કેટલો છે કેલ્શિયમનો? 40. એટલે 20 ગ્રામ અહીંયા જોડાશે અને 20 ગ્રામ જેટલો એ આ ક્લોરીન, મતલબ કેલ્શિયમ છે એ 20 ગ્રામ છે એ ક્લોરીનના 35.5 ગ્રામ સાથે જોડાય અને
આ જ કેલ્શિયમ છે એના 20 ગ્રામ છે એ બીજા ક્લોરીનના 35.5 ગ્રામ સાથે જોડાય. તો આ કેલ્શિયમનો ખરેખર શું થયો? તુલ્ય દળ. આણ્વીય દળ કેટલું છે? કુલ 40 છે, પણ જ્યારે જોડાણ કરે કોઈ પણ તત્વ સાથે ત્યારે તુલ્ય દળથી જોડાશે. શેનાથી જોડાય છે? તુલ્ય દળથી. સેમ વસ્તુ વિચારો જરા મિત્રો, કે માની લ્યો કે અહીંયા જો હું NaCl લખું. શું લખું છું? NaCl. તો જરા ચેક કરો એની સંયોજકતા કેટલી છે? 1. કેલ્શિયમની સંયોજકતા કેટલી હતી? 2. એટલે એનો તુલ્ય દળ કેટલો મળ્યો? તો 20. આ કેટલો મળ્યો આપણને? 23. એનો મતલબ એમ થયો કે જ્યારે Na અને Cl જોડાય ત્યારે Na 23 ગ્રામ છે એ Cl ના 35.5 ગ્રામ સાથે જ જોડાય, અને આ અડધો છે એટલે 20 ગ્રામ એક Cl સાથે, બીજો એક 20 ગ્રામ છે એ બીજા Cl સાથે જોડાય. તો અહીંયા પરમાણુનો તુલ્ય દળ કેમ મેળવવાનો એ ખ્યાલ આવે છે? બરોબર ધ્યાનથી સમજો મિત્રો. આ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ પણ તત્વ બીજા તત્વ સાથે જ્યારે જોડાય ને મિત્રો, ત્યારે એના તુલ્ય દળથી જ જોડાતું હોય. રાઈટ? તો આના ઉપરથી આપણને થોડો વધારે કન્સેપ્ટ છે એ ક્લિયર થશે. એ જ રીતે જરા તમે વિચારો કે માની લો કે હું એલ્યુમિનિયમ લઉં છું. શું લઉં છું? એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ છે એના આણ્વીય દળના છેદમાં એની હું સંયોજકતા મૂકું તો મને એનો તુલ્ય દળ મળે. રાઈટ? અચ્છા, એલ્યુમિનિયમ જે છે એનો આણ્વીય દળ કેટલો છે? 27. રાઈટ? અને એની સંયોજકતા કેટલી છે? 3. કેમ કે સામાન્ય રીતે એલ્યુમિનિયમ Al+3 આયન તરીકે વર્તતો હોય. કઈ રીતે વર્તે છે? Al+3 આયન તરીકે. રાઈટ? તો જરા વિચારો કે 27 ના છેદમાં 3 મૂકો તો 9 ગ્રામ પ્રતિ તુલ્યાંક મળશે. મતલબ આનો મતલબ એમ થયો કે જ્યારે એલ્યુમિનિયમ છે એ ક્લોરીન સાથે જ્યારે જોડાય ત્યારે કઈ રીતે જોડાશે? કે એલ્યુમિનિયમ એક ક્લોરીન, એલ્યુમિનિયમ બીજા ક્લોરીન અને એલ્યુમિનિયમ ત્રીજા ક્લોરીન સાથે. મતલબ એલ્યુમિનિયમ ક્લોરીન સાથે 9 ગ્રામ, 9 ગ્રામ અને 9 ગ્રામ. રાઈટ? કેલ્શિયમમાં આપણે શું વિચાર્યું હતું? યાદ કરો. તુલ્યાંક કેટલો મળતો હતો? 20. એટલે એક ક્લોરીન અને બીજા ક્લોરીન. બરાબર? જ્યારે સોડિયમમાં કેવું મળતું હતું? એક જ ક્લોરીન. મતલબ આની સંયોજકતા 1 હતી, આની સંયોજકતા 2 છે, અને આની સંયોજકતા કેટલી છે? 3. રાઈટ? તો સિમ્પલ લોજિક ઉપર જઈએ મિત્રો. સિમ્પલ લોજિક એવું કહે છે કે કોઈ પણ તત્વ, અથવા તો હું એવું કહી શકું કે કોઈ પણ પરમાણુ હોય એના આણ્વીય દળના છેદમાં જ્યારે તમે એની સંયોજકતા મૂકો ત્યારે તમને એનો તુલ્ય દળ મળે. તો તમને કોઈ એવું પૂછે મિત્રો કે સોડિયમનો આણ્વીય દળ કેટલો? તો 23. એનો તુલ્ય દળ કેટલો? તો કે એના છેદમાં એની સંયોજકતા કેટલી છે? 1. તો 23 એ એનો આણ્વીય દળ થયો અને એનો તુલ્ય દળ. એ જ રીતે કેલ્શિયમ જે છે એની સંયોજકતા કેટલી છે? 2. તો કેલ્શિયમનો આણ્વીય દળ કેટલો થયો? 40. પણ એનો તુલ્ય દળ કેટલો થયો? તો કે એના છેદમાં 2 એટલે 20. એ જ રીતે એલ્યુમિનિયમનો આણ્વીય દળ 27 થયો, પણ જરા વિચારો કે એનો તુલ્ય દળ કેટલો થાય? તો કે એલ્યુમિનિયમના આણ્વીય દળના છેદમાં એની સંયોજકતા 3 એટલે 27/3 બરોબર 9. રાઈટ? એ જ રીતે જરાક હું ઓક્સિજન વિશે વિચારીએ. રાઈટ? તો ઓક્સિજનનો આણ્વીય દળ કેટલો છે? 16. પણ જ્યારે ઓક્સિજન સામાન્ય રીતે કાંઈ કોઈની સાથે જોડાય ત્યારે -2 સંયોજકતાથી વધારે જોડાતું હોય. એ સિવાય ઘણી છે, એ કેમ જોડાશે એની પછી ડિસ્કશન કરશું. અત્યારે હું કોમન ડિસ્કશન કરું છું. રાઈટ? તો અહીંયા જરા વિચારો કે અહીંયા સંયોજકતા ઓક્સિજનની કેટલી હોય? 2. તો એને 2 થી ભાગી નાખો તો 8 છે એ એનો તુલ્ય દળ થયો. મતલબ જ્યારે કોઈ પણ તત્વ ઓક્સિજન સાથે જોડાય ત્યારે ઓક્સિજન એની સાથે 8 ગ્રામથી જોડાશે. એના તુલ્ય દળની સાથે ઓક્સિજન 8 ગ્રામથી જોડાય. કોઈ તત્વનો તુલ્ય દળ x ગ્રામ છે તો એની સાથે ક્લોરીન કેટલું જોડાય? 35.5 ગ્રામથી. ઓક્સિજન કેટલું જોડાય? 8 ગ્રામથી. એલ્યુમિનિયમ કેટલું જોડાય? 9 ગ્રામથી. કેમ? કેમ કે એના તુલ્ય દળ છે. કોઈ પણ પદાર્થના તુલ્ય દળ સાથે
જુદા જુદા પદાર્થો છે એ એના તુલ્ય દળથી જ જોડાય. આ એલ્યુમિનિયમ, ક્લોરીન, ઓક્સિજન, એ જ રીતે હું ચર્ચા કરું કેલ્શિયમ હોય તો 20 થી જોડાશે, બરાબર. સોડિયમ હશે તો 23 થી જોડાશે. આ રીતે કોઈ પણ પરમાણુ છે એ બીજા પરમાણુ સાથે એના તુલ્ય દળથી જોડાતો હોય, રાઈટ. તો આણ્વીય દળના છેદમાં સંયોજકતા મૂકો તો એને એનો શું મળે છે તમને? તુલ્ય દળ. આ મેં પરમાણુની ચર્ચા કરી. હવે ધારો કે તમારે કોઈ અણુ છે એનો તુલ્ય દળ જોતો છે, અણુનો તુલ્ય દળ જોતો છે, તો કઈ રીતે મળશે? તો એના માટે યાદ રાખો કે કોઈ પણ અણુ માટેનો તુલ્ય દળ માટે અહીંયા તમારે આણ્વીય દળ મૂકવાનું અને એના છેદમાં તમારે અહીંયા લેવાની સંયોજકતા અને એની સાથે ગુણવાનું આણ્વિકતા. આણ્વિકતા એટલે કેટલા પરમાણુથી બનેલો છે એને એની આણ્વિકતા કહેવાય. દાખલા તરીકે O2 છે તો કેટલા ઓક્સિજનથી બનેલો છે? 2, તો આની આણ્વિકતા 2 કહેવાય, રાઈટ. દાખલા તરીકે P4 હોય, આ P ફોસ્ફરસ છે એ એક હોય તો એ પરમાણુ થયો, પણ કુદરતમાં P એકલો કોઈ દિવસ ન હોય, P4ના સ્વરૂપમાં હોય, તો આની આણ્વિકતા કેટલી થઈ? 4. દાખલા તરીકે S8 હોય તો સલ્ફરની આણ્વિકતા કેટલી થઈ? 8, રાઈટ. તો આને એની આણ્વિકતા કહેવાશે, રાઈટ. તો અહીંયા આગળ અણુ માટે જો તમારે તુલ્ય દળ જોતો હોય તો આપણી પાસે સૂત્ર શું આવ્યું? આણ્વીય દળ એના છેદમાં સંયોજકતા એને ગુણ્યા એની આણ્વિકતા, ત્યારે તમને એનો તુલ્ય દળ મળશે. મિત્રો યાદ રાખવું પડશે થોડું થોડું, હા, એમનેમ સીધું નહીં આવડી જાય, થોડું આની અંદર જવું પડશે. જો હું થોડોક ડિટેલમાં લઈ જાઉં છું, આટલું ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, આપણે તેમ છતાં ડિસ્કશન કરીએ છીએ. માની લો કે ક્લોરીન એકલો કીધો હોય તો એનો તુલ્ય દળ કેટલો છે? 35.5. પણ માની લો કે Cl2 જે અણુ સ્વરૂપમાં છે એનો તમારે તુલ્ય દળ જોતો છે, બરાબર. તો જરા વિચારો, Cl એકલો હોય તો 35.5, પણ Cl2 એટલે એનો આણ્વીય દળ કેટલો મળશે? 71. જો Cl નો નથી આણ્વીય દળ લેવાનો, હો ભાઈ, તો પરમાણુ દળ થયો. આ કેટલો થયો? 71. એને ગુણ્યા એની સંયોજકતા, તો ક્લોરીનની સંયોજકતા કેટલી છે? -1, એટલે એ એક જ છે. એટલે 1 ગુણ્યા એની આણ્વિકતા કેટલી? તો કે 2, એના છેદમાં 2, એટલે શું થયું? 35.5. મતલબ એનો અહીંયા તમે તુલ્ય દળ ગણો તો કેટલો થશે? 35.5. મતલબ Cl2 જ્યારે જોડાય ત્યારે કોઈની સાથે 35.5 થી જોડાશે, એટલે 2 Cl છે એ અલગ અલગ રીતે જોડાતા હશે, રાઈટ. એ જ રીતે જરા તમે વિચાર કરો કે અહીંયા હું હાઇડ્રોજનની ચર્ચા કરું. કોની ચર્ચા કરું? હાઇડ્રોજનની. તો હાઇડ્રોજનનો આણ્વીય દળ કેટલો? 2, બરાબર. સંયોજકતા કેટલી? +1 અથવા -1, બે શક્ય છે, એ આપણે હાઇડ્રોજનમાં શીખશું, બરાબર. એને ગુણ્યા એની આણ્વિકતા કેટલી? તો કે 2. તો આના ઉપરથી તમને એનો તુલ્ય દળ કેટલો મળે? 2/2 એટલે કેટલો મળશે? 1. અચ્છા, ઘણાને પ્રશ્ન એવો થતો હોય કે સર અમને ખબર કેમ પડે કે આ સંયોજકતા કેટલી છે? એક્ઝેક્ટલી, કોઈ પણ તત્વ જ્યારે ધન આયન કે ઋણ આયનથી એકબીજા સાથે જોડાતું હોય એને એની સંયોજકતા કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું તમને એક બાબત શીખવાડું, પછી તો જેમ જેમ તમે ભણતા જશો એમ તમને એની સંયોજકતા છે એ આવડતી જશે. દાખલા તરીકે MgCl2 છે, રાઈટ. તો જરા વિચારો કે અહીંયા Mg+2 આયન હોય અને એની સાથે 2 ક્લોરીનના માઇનસ આયન હોય, એટલે ટોટલ 2 માઇનસ આયન થયા અને 1 Mg+2 આયન થયો. એટલે જ્યારે આ બે જણા બેલેન્સ થતા હોય તો જ આની સ્થિરતા મળે, રાઈટ. તો આની સંયોજકતા Mgની કેટલી થઈ? +2. ક્લોરીનની સંયોજકતા કેટલી છે? -1, પણ એ લીધા કેટલા? 2. ત્યારે આ બે કેવા થયા? બેલેન્સ. ત્યારે MgCl2 છે એ જોડાણું હોય, રાઈટ. એ જ રીતે ધારો કે હું MgO લખું તો અહીંયા આગળ Mg છે એ +2 હોય અને ઓક્સિજન છે એ -2 હોય. તો અહીંયા Mgની સંયોજકતા કેટલી થઈ? +2 અને ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ? -2, રાઈટ. તો આ રીતે તમે એની સંયોજકતા નક્કી કરી શકો. ભાઈ અહીંયા સંયોજકતા છે એ પ્લસ ઓર માઇનસમાં હોય તો તમારે અહીંયા પ્લસ ઓર માઇનસ નહીં મૂકવાનું,
રાઈટ, કેમ કે કોઈ દિવસ તુલ્ય દળ માઇનસમાં નહીં મળે તમને, તો એ પ્લસ ઓર માઇનસ જે આપ્યું હોય અહીંયા સંયોજકતા એ આંકડો જ લેવાનો, પ્લસ હોય +2 હોય તોય 2 અને -2 હોય તોય 2 જ લેવાનું, રાઈટ. તમને એ જ રીતે એક ઉદાહરણ આપ્યું છે S8 નું, સલ્ફર માટેનું, રાઈટ. તો હવે જરા વિચારો કે સલ્ફરનો S8 નું તમે આણ્વીય દળ ગણો, એક સલ્ફર 32 હોય, આવા 8 છે એટલે અહીંયા થઈ જશે 256 ના છેદમાં તમે એની સંયોજકતા તમારે લેવાની છે, તો એની સંયોજકતા કેટલી મળશે? 2. સલ્ફરની સંયોજકતા કેટલી હશે? 2. શીખતું જવાનું છે. અને એના છેદમાં એની તમારે ગુણવાની એની આણ્વીયતા એટલે કેટલી મળશે? 8. 256 ના છેદમાં 2. 2 એટલે કોણ લીધી? એની સંયોજકતા. અને આ તમને શું મળ્યું? આણ્વિકતા. તો અહીંયા તમે મૂકી શકશો તો તમને અહીંયા સલ્ફરની તુલ્ય દળ કેટલો મળશે? 16 મળશે. કેટલો મળશે? 16, રાઈટ. તો આ રીતે તમે કોઈ પણ અણુ માટેનો જો તમારે તુલ્ય દળ શોધવો હોય તો એની માટેનું સૂત્ર યાદ રાખો કે એ અણુનું આણ્વીય દળ, એના છેદમાં એની સંયોજકતા અને એને ગુણ્યા તમારે શું કરવાનું છે? એની આણ્વિકતા, રાઈટ. તો આ પ્રમાણે તમને અણુ છે એનું તમને તુલ્ય દળ છે એ મળશે. અચ્છા, નેક્સ્ટ, એના પછી કોઈ આયન આપ્યો હોય તો એનું તમારે તુલ્ય દળ કેમ શોધવું? બહુ સહેલું છે, આ તો સેમ વસ્તુ થશે. આયન માટે તમને જે આયન આપ્યું છે એ આયનનું તમારે પરમાણુ દળ લઈ શકશો, બરાબર. એનું પરમાણુ દળ ના છેદમાં તમારે લેવાની એની સંયોજકતા, સીધી સંયોજકતા મૂકી દો, કામ થઈ ગયું પૂરું. અથવા તો એવું કહી શકાય કે જે આયન છે એના ઉપર લાગેલો જે ચાર્જ છે એ સીધો મૂકી દો. દાખલા તરીકે અહીંયા Na+1 છે, બરાબર. તો એનું પરમાણુ દળ ગણો તો કેટલું થાય? 23. ચાર્જ કેટલો છે? 1. તો 23 જ મળશે. દાખલા તરીકે SO4 -2 છે, બરાબર. તો તમે જ્યારે SO4 છે એનું આણ્વીય દળ ગોતશો તો તમને કેટલું મળશે? 96. અને એના ઉપર ચાર્જ કેટલો છે? તો કે 2. તો તમને અહીંયા એનો તુલ્ય દળ છે કેટલો મળશે? તો કે 48, રાઈટ. કોઈ પણ આવો પ્લસ આયન કે કોઈ માઇનસ આયન છે એનો તુલ્ય દળ તમારે ગણવાનો કે તો એના માટેનો રસ્તો એ છે કે એનું આણ્વીય દળ કે પરમાણ્વીય દળ બેમાંથી જે લાગુ પડતું એ મૂકવાનું. ક્યારેક એમાં આણ્વીય દળ એ આવશે, રાઈટ. એ આયનનું પરમાણુ દળ કે આણ્વીય દળ મૂકવાનું અને એના છેદમાં જે એના ઉપર લાગેલો પ્લસ કે માઇનસ ચાર્જ હોય એ નીચે મૂકી દો એટલે તમને એ આયન છે એનો તમને તુલ્ય દળ મળી જશે. ક્લિયર? તો આના ઉપરથી તમને એ જે તે આયન છે એનો તુલ્ય દળ મળશે. નેક્સ્ટ, એના પછીની જો ચર્ચા કરીએ તો કોઈ સંયોજન આપ્યું હોય. શું આપ્યું હોય? સંયોજન. એ સંયોજન ધારો કે ક્ષાર છે. આપણે 3 વસ્તુથી ચર્ચા કરશું. ખાસ આમાં ડિસ્કશન આપણી કેવી હશે? નોર્માલિટી માટે જ્યારે તમારે તુલ્ય દળ શોધવાનો થશે ને મિત્રો, તો એમાં અગત્યની વસ્તુ એ હશે કે કાં તો તમારી એસિડ ન હશે, કાં તો એ બેઝ છે એનો તુલ્ય દળ ગોતવાનો થશે, અને કાં તો કોઈ ક્ષાર છે એનો તમારે તુલ્ય દળ ગોતવાનો થશે. મેં તમને 3 વસ્તુ તુલ્ય દળની શોધતા શીખવાડી. એક પરમાણુનો તુલ્ય દળ, રાઈટ. પરમાણુનો તુલ્ય દળ એટલે ઉપર પરમાણુ દળ એના છેદમાં સંયોજકતા. આણ્વીય તુલ્ય દળ. શું આણ્વીય તુલ્ય દળમાં શીખવાડ્યું કે ઉપર આણ્વીય દળ એના છેદમાં સંયોજકતા ગુણ્યા શું કરવાનું તમારે? એને ગુણ્યા એની આણ્વિકતા, રાઈટ. અને ત્રીજી વસ્તુ તમને અહીંયા આપી કે તમારે કોઈ સંયોજન આપ્યું અથવા તો ત્રીજી વસ્તુ મેં આયનની આપી, તો આયનનો તુલ્ય દળ ગોતવા માટે શું કરવાનું? તો ઉપર આયન જે છે એનો પરમાણુ દળ કે અણુ દળ અને એના છેદમાં જે ચાર્જ લાગ્યો હોય પ્લસ કે માઇનસ એનાથી તમે ભાગી નાખો તો તમને એનો તુલ્ય દળ છે એ મળી જશે, રાઈટ. હવે માની લ્યો કે કોઈ ક્ષાર પદાર્થ છે એનો તમારે તુલ્ય દળ શોધવો છે, તો કોઈ ક્ષારનો તુલ્ય દળ કેમ શોધવાનો? તો એના માટેનું સૂત્ર છે કે એને આપેલું જે એનું આણ્વીય દળ હોય તે, રાઈટ.
અને એના છેદમાં તમારે કાં તો એનો ધનભાર ધરાવતો ચાર્જ અથવા તો કાં તો એનો ઋણભાર ધરાવતો જે ચાર્જ હોય એનાથી ભાગવાનું. બેયથી નહીં ભાગવાનું, બેમાંથી કોઈ પણ એકથી ભાગવાનું. કાં ધનભાર ધરાવતા ચાર્જથી અથવા તો ઋણભાર ધરાવતો ચાર્જ છે એનાથી ભાગશો તો તમને એ ક્ષાર જે છે એ ક્ષારનો તુલ્ય દળ મળે. દાખલા તરીકે NaCl, તો NaCl છે એની અંદર Na+ અને Cl-, મતલબ અહીંયા ધનભાર કેટલો છે +1, ઋણભાર કેટલો છે -1. બેમાંથી કોઈ પણ એક લેવાનો, રાઈટ. તો તમે એનો ચાર્જ ગણો તો કેટલો થાય 1, કાં +1 અથવા તો -1. ઉપર આણ્વીય દળ NaCl નું આણ્વીય દળ ગણો તો 58.5 ના છેદમાં 1, તો ઈ એનો આણ્વીય દળ કયો કે એનો તુલ્ય દળ કયો, NaCl નો બંને એક જ થશે, રાઈટ. NaCl નો તુલ્ય દળ ઈ જેનો શું હશે આણ્વીય દળ, કેમ કે ઉપર લાગેલો ચાર્જ કેટલો છે 1. ઈ ચાર્જને જ આપણે શું કહીએ છીએ મિત્રો n ફેક્ટર, બરાબર. અહીંયા ક્ષાર માટે જે n ફેક્ટર છે એનો શું હશે ચાર્જ હશે, રાઈટ. તો આના ઉપરથી નક્કી થઈ શકે. બીજું એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે MgCl2. MgCl2 ની ચર્ચા કરો તો મેં તમને હમણાં શીખવાડ્યું કે Mg+ હોય અને એની સાથે 2Cl- હોય. અચ્છા, પ્રશ્ન એ થયો કે સાહેબ અહીંયા તો +2 છે અને -1 છે, પણ બરોબર ધ્યાન રાખજો આ છે -1, પણ કુલ ચાર્જ ગણો ત્યારે આને 2 થી ગુણવા પડે, એટલે આની ઉપર ટોટલ ચાર્જ કેટલો છે -2. 2Cl છે એટલા માટે, રાઈટ. એટલે 2Cl નો ટોટલ ચાર્જ કેટલો થયો -2. 1 Cl ખાલી હોત તો કેટલો હોત -1, પણ અહીંયા 2Cl છે એટલે એનો ટોટલ ચાર્જ કેટલો થયો -2 અને અહીંયા કેટલો થયો +2. એ સરખો જ હશે ભાઈ, હા, એની ચિંતા ન કરો, તો જ તત્વ બેલેન્સ હોય. એટલે તમને બેમાંથી કોઈ પણ એકનો ચાર્જ આવડતો હોય ને તોય કામ પતી ગયું, બરાબર. તો જરા ચેક કરો, Mg+2 છે અને 2Cl- છે, તો અહીંયા આગળ MgCl2 છે એનું આણ્વીય દળ ગણો તો 95 થાય અને એના છેદમાં તમે +2 અથવા -2 કોઈ પણ એક ચાર્જ મૂકો એટલે એનું તુલ્ય દળ થશે 47.5 સમથિંગ, રાઈટ. તો MgCl2 નો આણ્વીય દળ 95 થાય પણ તુલ્ય દળ કેટલો થાય 47.5. ક્લિયર. એ જ રીતે જરા વિચારીએ આપણે, જોજો એક ઉદાહરણ તમને આપું, AlCl3. AlCl3 ચાર્જ વિચારો શું થશે, Al+3 અને 3Cl-. જોડાશે કેવી રીતે, Al નો ઉપર ચાર્જ કેટલો હશે +3 અને Cl નો -1 હોય, પણ એ જોડાણા કેટલા હોય 3Cl હોય, જુઓ, એટલે 3Cl-. મતલબ આનો ધનભાર ચાર્જ +3 થયો અને ઋણભાર ચાર્જ કેટલો થયો 1 × 3 એટલે -3 થયું. અચ્છા, AlCl3 છે એનો તમે આણ્વીય દળ ગણો તો 133 થશે અને એના છેદમાં તમે 3 લ્યો મિત્રો, કેમ કે અહીંયા ધનભાર કે ઋણભાર ચાર્જ કેટલો થયો 3, તો અહીંયા તમને એનો તુલ્ય દળ મળશે 44.5 સમથિંગ, રાઈટ. તો જરા AlCl3 છે એનો આણ્વીય દળ 133 છે પણ એનો તુલ્ય દળ કેટલો થયો 44.5 જેટલો થાય. કોઈ પણ ક્ષારનો તુલ્ય દળ કેમ ગોતવો એ હું શીખવાડું છું. ધારો કે તમને એમ કીધું હોય કે Na2CO3 આનો તમને તુલ્ય દળ ગોતવાનો કે, તો જરા વિચારજો, અહીંયા 2Na+ હોય અને એની સાથે CO3 -2 હોય, બરાબર. આ +1 હશે, સોરી. તો અહીંયા જરાક ચેક કરો કે Na જે છે એનો +1 ચાર્જ છે અને એવા છે પરમાણુ કેટલા 2, એટલે આનો ટોટલ ચાર્જ કેટલો થયો +2 અને CO3 -2 સરખા જ હોય, રાઈટ. જો તમારે આનો તુલ્ય દળ જોતો હોય તો પહેલા આનું આણ્વીય દળ લેશો તો 106 થશે અને એના છેદમાં 2 મૂકો તો તમને આનો
તુલ્ય દળ કેટલો મળશે? 53. તો Na2CO3 નો તુલ્ય દળ કેટલો મળે છે? 53 મળે, 53. રાઈટ. કોઈ પણ ક્ષાર છે એનો તુલ્ય દળ કેમ શોધવાનો એ મેં શીખવાડ્યું, યાદ રાખજો. કેમ શોધવાનો? તો ક્ષાર માટે યાદ રાખો કે એનો ઉપર આણ્વીય દળ, આ ત્રણ મેઇન છે. તમારે દાખલા ગણવા માટે આ ત્રણ બાબતો મેઇન છે મિત્રો. ક્ષારનો તુલ્ય દળ, એસિડનો તુલ્ય દળ અને બેઝનો તુલ્ય દળ. રાઈટ. આગળ ફરી પાછું રેડોક્સની અંદર પરમાણુ, અણુ એ બધાનું બાબતની રિવિઝન થશે. અત્યારે હું બેઝિકલી તમને શીખવાડું છું એટલા માટે મેં અહીંથી ચર્ચા શરૂ કરી છે. ક્ષારનો તુલ્ય દળ શોધવા માટે એનું આણ્વીય દળ લેવાનું અને એના છેદમાં એનો પ્લસ અથવા તો માઇનસ ચાર્જ જે હોય એનાથી એને ભાગી નાખો એટલે એનો તમને તુલ્ય દળ મળે જ. તો Na2CO3 નો તુલ્ય દળ કેટલો થયો? 53. કેટલો થયો? 53. ક્લિયર? હવે ધારો કે કોઈ ક્ષાર આપ્યો છે તમને અને એ ક્ષાર છે એ તમને હાઇડ્રેટેડ છે. સર હાઇડ્રેટેડ એટલે શું? હાઇડ્રેટેડ એટલે જળયુક્ત ક્ષાર. જળયુક્ત ક્ષાર એટલે શું? તો કે એવો ક્ષાર હોય કે જેની સાથે પાણીના અણુઓ છે એની સાથે જોડાયેલા હોય. એવો ક્ષાર જો આપ્યો હોય તો એનું તુલ્ય દળ કેમ શોધવું? રાઈટ. તો એવા ક્ષારનું તમારે તુલ્ય દળ શોધવું હોય તો તમારે અહીંયા લેવાનું છે જળયુક્ત જે ક્ષાર છે એનો ટોટલી આણ્વીય દળ લઈ લેવાનો અને આના છેદમાં તમારે લેવાનું છે જે ખાલી આયન આપ્યું હોય એનો જ ચાર્જ લેવાનો. આયન હોય એનો ચાર્જ લેવાનો એટલે શું તમને સમજાવું. દાખલા તરીકે તમને BaCl2 બરાબર ઇન્ટુ 2H2O છે. એટલે જો આ BaCl2 છે ને મિત્રો એ ક્ષાર થયો, ખાલી ક્ષાર થયો. પણ એની સાથે જ્યારે 2H2O જોડાઈ જાય એટલે આ જળયુક્ત ક્ષાર થયો જેને આપણે હાઇડ્રેટેડ સોલ્ટ કહીએ છીએ. જેની અંદર કેટલાક પાણીના અણુઓ છે એની સાથે ભેજ સ્વરૂપે એની અંદર પડ્યા હોય, જોડાયેલા હોય. રાઈટ. તો તમારે જ્યારે આનો તુલ્ય દળ શોધવો હોય ત્યારે આણ્વીય દળ આખાનું લેવાનું, આખાનું BaCl2 અને 2H2O બધાનું આણ્વીય દળ લઈ લેવાનું. એટલે આનું પૂરેપૂરું આણ્વીય દળ લેવાનું. પણ જે નીચે ચાર્જ હોય ને એમાં પાણીના ચાર્જને લાગુ પાડવાનો નહીં. એટલે જો તમે આનો ચાર્જ ગણો તો અહીંયા ચાર્જ આવો થશે Ba+2 અને અહીંયા થઈ જાય 2Cl-. એટલે તમને અહીંયા જો તમારે આનો તુલ્ય દળ શોધવો હોય તો તમારે લેવાનું BaCl2 ઇન્ટુ 2H2O નો આખો આણ્વીય દળ લેવાનું મિત્રો. ટોટલ આખું આણ્વીય દળ ગણવાનું અને એના છેદમાં તમારે ફક્ત 2 જ મૂકવાનું. કેમ? કેમ કે આનો ચાર્જ +2 અને આ 2Cl-. અચ્છા, H2O નો ચાર્જ નહીં ગણવાનો કે ભાઈ 2H+1 છે અને O-2 છે, આ ચાર્જ નહીં ગણવાનો. પાણીનો ચાર્જ અહીંયા ગણવાનો નહીં. ફક્ત જે મેઇન ક્ષાર આપ્યો છે એનો જ ચાર્જ ગણવાનો. રાઈટ. ફરીથી કહું છું, જ્યારે હાઇડ્રેટેડ સોલ્ટ હોય, કેવું હોય? હાઇડ્રેટેડ, જેને જળયુક્ત ક્ષાર કહેવાય, એના તુલ્ય દળને શોધવા માટે આણ્વીય દળ પૂરેપૂરું લેવાનું H2O સહિતનું, પણ ચાર્જ ફક્ત કોનો લેવાનો? મેઇન ક્ષારનો. એમાં H2O નો સમાવેશ કરવાનો નહીં. રાઈટ. આવું જ એક એક્ઝામ્પલ તમને આપું, તમારી જાતે જરા વિચારજો. એક હાઇડ્રેટેડ ક્ષાર છે FeSO4 ઇન્ટુ 7H2O. પાણીના અણુઓ કેટલા જોડાયેલા છે? 7. એટલે આમાં ભેજ વધારે હશે એવું કહી શકીએ. એક અણુ સાથે 7 H2O ના અણુ છે એ ફરતા જોડાયેલા હોય એટલે આની અંદર ભેજ વધારે પડ્યો હોય. રાઈટ. તો આ FeSO4 ઇન્ટુ 7H2O છે, આ પણ એક ક્ષાર છે. માની લ્યો કે તમારે આનો તુલ્ય દળ શોધવો હોય તો શું કરવાનું? તો કે FeSO4 ઇન્ટુ 7H2O આખાનો તમારે શું લેવાનો? આણ્વીય દળ. પણ આના છેદમાં શું મૂકવાનું? ચાર્જ કેટલો લેવાનો? તો બરોબર જોજો, અહીંયા Fe+2 હોય અને SO4 -2 હોય. રાઈટ.
Fe+2 હોય, આપણને SO4 ખબર છે, SO4-2 હોય, એટલે કાં ધન ચાર્જ પ્લસ અથવા તો ઋણ ચાર્જ માઇનસ, બેમાંથી કોઈ પણ એક લ્યો તો એના છેદમાં કેટલા આવશે? 2. આખે આખા આણ્વીય દળના છેદમાં 2 કરો ત્યારે તમને આનો તુલ્ય દળ છે એ મળતો હોય. સામાન્ય રીતે તુલ્ય દળ ક્ષારનો કેમ ગોતવાનો? તો કોમન ચર્ચા કરી કે એનું આણ્વીય દળના છેદમાં કાં તો ધનભારિત ચાર્જ અથવા ઋણભારિત ચાર્જ જે લાગુ પડતું હોય એ મૂકવાનું. જો હાઇડ્રેટેડ સોલ્ટ હોય, જળયુક્ત ક્ષાર હોય, તો એનું તુલ્ય દળ કેમ શોધવાનું? તો કે આખે આખાનું આણ્વીય દળ લેવાનું H2O સહિતનું, એના છેદમાં ચાર્જ ફક્ત મેઇન ક્ષારનો લેવાનો, H2O નો ચાર્જ અંદર ગણવાનો નહીં. રાઈટ? તો આ પ્રમાણે તમે એનો તુલ્ય દળ છે એ શોધી શકશો. મેં અહીંયા કોની ચર્ચા કરી? ક્ષારની ચર્ચા કરી. કોની ચર્ચા કરી? ક્ષારની. હવે જે મારે તુલ્ય દળ શોધવાનું તમને રીત શીખવાડવાની છે, 2 વસ્તુ. ઇટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી. કોઈ પણ ધારો કે તમને એસિડ આપ્યો હોય, શું આપ્યું હોય? એસિડ. એનો તુલ્ય દળ કેમ શોધાય? તો એસિડના તુલ્ય દળ માટેનું બહુ જ અગત્યનું સૂત્ર છે કે તુલ્ય દળ બરોબર જે એસિડ આપ્યું છે એ એસિડનો આણ્વીય દળ ના છેદમાં અહીંયા એની મુકાય બેઝિકતા. શું મુકાય છે? એની બેઝિકતા. જો એસિડ માટે કહું છું મિત્રો, હા, ઘણાને પ્રશ્ન થાય સાહેબ એસિડ છે તો એસિડિકતા નો આવે? ના, સ્પષ્ટ કરું છું. શું કહું છું? કોઈ પણ એસિડનો તુલ્ય દળ શોધવો હોય તો એસિડનો તુલ્ય દળ કેમ મળે? એસિડનો આણ્વીય દળ ના છેદમાં એની બેઝિકતા. અચ્છા, બેઝિકતા એટલે શું? બેઝિકતા એટલે જ્યારે કોઈ એસિડ છે એ પ્રક્રિયા કરતો હોય અથવા જ્યારે એને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવતો હોય ત્યારે એમાંથી મુક્ત થતા H+ અથવા તો પાણીમાં એડ કરો ત્યારે બનતા H3O+ આયન જે છે એની સંખ્યાને એની બેઝિકતા કહેવાય. આઈ રિપીટ, બરોબર ધ્યાનથી સાંભળજો. કોઈ પણ એસિડની બેઝિકતા કેટલી હોય? તો કોઈ પણ એસિડની બેઝિકતાનો મતલબ એમ થાય કે એ એસિડ જ્યારે કોઈ પ્રક્રિયા કરે અથવા તમે જ્યારે એને પાણીમાં દ્રાવ્ય કરો છો ત્યારે એમાં મુક્ત થતા H+ આયન હોય અને પાણીમાં એડ કરો ત્યારે H+ જોડાય અને H3O+ આયન બનતો હોય. એ H+ આયનની સંખ્યાને અથવા તો મુક્ત થતા હાઇડ્રોજન આયન છે એની સંખ્યાને એની બેઝિકતા કહેવાય. રાઈટ? તો અહીંયા એસિડ માટેનું તુલ્ય દળનું સૂત્ર છે. તુલ્ય દળ, એસિડનું તુલ્ય દળ આખું લખીએ. એસિડનું તુલ્ય દળ બરોબર એસિડનું આણ્વીય દળ ના છેદમાં જે એસિડ છે એની બેઝિકતા. એસિડના એક અણુમાં જ્યારે સ્થાનાંતર કરતા હાઇડ્રોજન પરમાણુ H+1 અથવા H3O+1 છે એની સંખ્યાને એની એસિડની બેઝિકતા કહેવાય. એટલે શું? દાખલા તરીકે હું અહીંયા HCl લઉં. શું લઉં? HCl. આ એક એસિડ છે. શું છે? એસિડ છે. આનો મારે જો તુલ્ય દળ શોધવો હોય, આનો તુલ્ય દળ શોધવો હોય તો આપણને HCl નો આણ્વીય દળ ખબર છે. Cl એટલે 35.5 અને 1H એટલે +1 એટલે 36.5 થયું. તો આ એસિડનો 36.5 આણ્વીય દળ થયો અને એના છેદમાં મારે એની બેઝિકતા, બેઝિકતા ઈ જ એનો શું થયો? N ફેક્ટર. ઘણી વખત કેટલાક લોકો એને N ફેક્ટર કહે છે. તો કોઈ એસિડ માટે જ્યારે N ફેક્ટર જોતો હોય તો એની બેઝિકતા હોય. રાઈટ? N ફેક્ટર કયો કે એસિડ માટે બેઝિકતા કયો, એ બે સેમ થયું. તો 35.5 ના છેદમાં મારે આની બેઝિકતા મૂકવી છે. જરા વિચાર કરો કે અહીંયા HCl છે. તમે જ્યારે એને પાણીમાં દ્રાવ્ય કરશો કે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે આમાંથી એક H+ છે એ મુક્ત થાય. એટલે એક H+ હોય અને એક Cl- હોય. રાઈટ? આમે તમે જરા વિચારો ને આની સંયોજકતા કેટલી થઈ? એક જ થઈ, પ્લસ અથવા માઇનસ. રાઈટ? તો આના છેદમાં એક મૂકી દઉં મિત્રો
તો અહીંયા HCl નો તુલ્ય દળ ઈ જ એનો આણ્વીય દળ થયો કે ઈ જ એનો તુલ્ય દળ થયો. 36.5 ઈ HCl નો આણ્વીય દળ થાય અને HCl નો તુલ્ય દળ થાય. ઘણા બધા એવા સંયોજનો છે કે જેનો આણ્વીય દળ ઈ જેનો તુલ્ય દળ હોય. ક્યારે? જ્યારે અહીંયા નીચેની ચાર્જ છે અથવા બેઝિકતા છે કેટલો મળતો હોય તમને 1. પણ જરા વિચારજો, હું આમ લખું HNO3, કેવું લખ્યું મેં? HNO3, બરાબર ને? તો જરા વિચારો કે HNO3 ની અંદર કેમ થાય? તો HNO3 જે છે એનો આણ્વીય દળ કેટલો થાય? 63, 63, 48, 48 ને 14, 62 ને 1, 63, રાઈટ? અને આ HNO3 ની અંદર H પ્લસ અને NO3 -1 આમ છૂટું પડે એટલે આમાંથી એક H પ્લસ છૂટો પડે મિત્રો. તો આની બેઝિકતા કેટલી થઈ? 1. તો આનો આણ્વીય દળ ઈ જેનો શું થયો? તુલ્ય દળ. ઇન શોર્ટ, કોઈ પણ એસિડનો તુલ્ય દળ શોધવો હોય તો એના આણ્વીય દળના છેદમાં એની બેઝિકતા, એટલે સાદી ભાષામાં કહું તો મુક્ત થતા H પ્લસ આયનની સંખ્યા, એ એની શું થઈ? એની બેઝિકતા, રાઈટ? તો મને તમારી જાતે જરા વિચારીને કહો કે ધારો કે અહીંયા આગળ હું H2SO4 લઉં છું. શું લઉં છું? H2SO4, રાઈટ? તો મને આનો તુલ્ય દળ શોધવો હોય તો કેમ મળે? તો જરા વિચારજો. અહીંયા H2SO4 મિત્રો યાદ કરો, એનો આણ્વીય દળ કેટલો થતો હતો? 98, 98, રાઈટ? અને એના છેદમાં એની બેઝિકતા, બેઝિકતા જોતી હોય તો આને છૂટું પાડવું પડે. એટલે 2H+1 અને SO4 -2. જો બેલેન્સ થયું 2H+ અને SO4 -2. તો આમાંથી કેટલા H+ છૂટા પડશે? જરા વિચારો જોઈ. કેટલા છૂટા પડ્યા? 2. તો આના છેદમાં હું જ્યારે 2 મૂકું ત્યારે H2SO4 નો આણ્વીય દળ 98 થશે, પણ એનો તુલ્ય દળ કેટલો થાય? 49, રાઈટ? એ જ રીતે જરા વિચારીએ. આમાં હું કેટલાક એક્ઝામ્પલ તમને આપ્યા છે, તમારા મોડ્યુલની અંદર પણ છે, જરા ચેક કરતા જાઓ. જો પહેલું આપ્યું છે તમને HNO3, રાઈટ? તો એની અંદર એની બેઝિકતા કેટલી હશે? એટલે એમાંથી મુક્ત થતા H+ કેટલા હશે? 1. તો એનો આણ્વીય દળ ઈ જેનો તુલ્ય દળ થયો. જુઓ જરા ચેક કરો. એ જ રીતે જરા HCl માં જુઓ તો HCl ની અંદર પણ એવું જ થાય છે ને, રાઈટ? પછી એક તમને આપ્યો છે ઓક્ઝોલિક એસિડ આપ્યો છે. દાખલા તરીકે અહીંયા આપ્યું છે CH3COOH, રાઈટ? જ્યારે તમે આનું વિભાજન કરો ને ત્યારે આવું બનશે મિત્રો, CH3COO અને H+1. એટલે આમાંથી પણ એક જ H+ મુક્ત થશે, CH3COOH, રાઈટ? આની અંદર પણ H+ કેટલો મુક્ત થાય? એક જ મુક્ત થાય છે મિત્રો. તો આની બેઝિકતા પણ કેટલી હશે? એક જ હશે. એક તમને આપ્યું છે H2PO2, H3PO3 અને H3PO4. અહીંયા ઘણા બધાને ભૂલ થતી હોય છે. આ 3 એસિડમાં ધ્યાન રાખજો, ભૂલ થવાના ચાન્સીસ રહેશે. H2PO2, H3PO3, હલો, બરોબર ધ્યાન દેજો. અને એક આવશે અહીંયા H3PO4, બરાબર? આવા કેટલાક સંયોજનો તમને આપ્યા છે, બરાબર ધ્યાન રાખજો. 3 વસ્તુની હું ડિસ્કશન કરું છું, H3PO3, H3PO4 અને H2PO2. જો અહીંયા જરાક ચેક કરજો. અહીંયા H3PO2 ભૂલ છે આપણી, અહીંયા H3PO2, H3PO3 અને H3PO4. અચ્છા, 3 મેં એસિડ આપ્યા. કયા કયા આપ્યા? H3PO2, H3PO3 અને H3PO4. અચ્છા, હમણાં મેં શીખવાડ્યું ને ત્યારે આવું કીધું કે HCl હોય તો એક H છૂટો પડતો હતો, HNO3 હતું તો એક જ છૂટો પડતો હતો. એક્ઝેક્ટલી આવું શીખવાડ્યું. CH3COOH. ભાઈ બધા H નહીં ગણવાના હો, બધા H નહીં ગણતા. આમાં 4 H નથી, આમાં છૂટું કેમ પડે? -1 અને H+1. ધીમે ધીમે શીખતા જવાનું છે, એમને નહીં આવડે, બરાબર? આમાં એક H+ છૂટો પડે.
H2SO4 માં મેં શું શીખવાડ્યું કે એમાં 2H+ અને SO4-2 આવું પડતું હતું ને છૂટું, રાઈટ? પણ જરા આમાં વિચારજો, મેં 3 વસ્તુની ચર્ચા કરી, અહીંયા ભૂલ થવાના ચાન્સીસ છે. H3PO2, H3PO3 અને H3PO4. પહેલી નજરે એવું લાગે કે સાહેબ આમાં 3 છે, આમાંય 3 છે ને આમાંય 3 છે, બધામાં H ની સંખ્યા તો કેટલી છે? 3 જ આપી છે, જુઓ તમે, રાઈટ? પણ અહીંયા આગળ અમે એને એક સ્ટ્રક્ચર દોર્યું છે, અપવાદ છે મિત્રો, એટલે ભૂલ ન થાય, ધ્યાન રાખજો. કેટલાક અપવાદો તમારે કેમેસ્ટ્રીમાં યાદ રાખવા પડશે. દરેકમાં આમ મેથેમેટિકલ પ્રમાણે નહીં ચાલે, કેમેસ્ટ્રીની અંદર અપવાદો હશે મિત્રો, એટલે થોડું અપવાદ પ્રમાણે તમારે વિચારતા શીખવું પડશે, રાઈટ? તો જરાક ચેક કરીએ. H3PO2 જે છે એની અંદર અહીંયા જરાક ચેક કરો તમે, તો H3PO3, H3PO2, તો અહીંયા O કેટલા છે? 2. કેટલા O છે? 2 છે, રાઈટ? તો અહીંયા આગળ જ્યારે આનું સ્ટ્રક્ચર તમે જુઓ, તમને અહીંયા મેં બતાવ્યું છે સ્ટ્રક્ચર, જરાક ચેક કરો. સાવ છેલ્લું ત્રીજું સ્ટ્રક્ચર આપ્યું છે. તો આ સ્ટ્રક્ચરની અંદર જરાક તમે ચેક કરો તો P ની સાથે એક O જોડાયેલો છે, રાઈટ? બીજા P ની સાથે એક OH છે અને P ની સાથે બીજા 2 H ડાયરેક્ટ જોડાયેલા છે. મતલબ P ની સાથે જે આ 2 ડાયરેક્ટ H જોડાયેલા છે એ 2 H છે એ છૂટા ન પડે. તો જે OH આપ્યું છે એમાંનો એક H છે એ છૂટો પડે. એટલે આ સ્ટ્રક્ચરની અંદર આ P છે એ સીધે સીધો એક O સાથે, અહીંયા O અને H સાથે, અહીંયા જુઓ તો H અને અહીંયા જુઓ તો H. મતલબ અહીંથી આ H છે એ નહીં છૂટા પડે, ફક્ત આ બંધ તૂટશે અને આમાંથી માત્ર ને માત્ર એક જ H છૂટો પડે. મતલબ એવો થયો કે અહીંયા આગળ H+ છૂટું પડવાની સંખ્યા કેટલી હશે? એક જ હશે. મતલબ આની બેઝિકતા કેટલી હશે? એક જ હશે. સેમ તમે આમાં વિચાર કરો તો આના સ્ટ્રક્ચરમાં આવું જ થાય. એક O છે એ સીધે સીધો અહીંયા જોડાયેલો હશે, બરાબર? પછી એક OH છે એ જોડાયેલું હશે, એ જ રીતે એક OH જોડાયેલું હશે. જો અહીંયા O3 કમ્પ્લીટ થઈ ગયા અને એક H છે એ સીધો P ની હારે જોડાયેલો હોય, એટલે અહીંથી જે H મુક્ત થતા હશે મિત્રો, બરાબર? અહીંથી જે H મુક્ત થતા હશે એ કયા હશે? એક આ છૂટો પડે અને એક આ છૂટો પડે. આ H છૂટો નહીં પડે. ખ્યાલ આવે છે? એનો મતલબ એમ થયો કે અહીંયા H3PO3 છે, બરાબર? H3PO3 છે એની બેઝિકતા કેટલી છે? 2 છે. અને H3PO4 નું સ્ટ્રક્ચર તમે જરાક ચેક કરો ને તો એના સ્ટ્રક્ચરની અંદર P, એક O, એક OH, એક OH અને એક OH આમ બનેલું હોય, રાઈટ? એનો મતલબ એમ થયો કે અહીંથી એક H છૂટો પડે, અહીંથી 2 છૂટો પડે અને અહીંથી ત્રીજો H છૂટો પડે. ટોટલ આમાંથી H છૂટા કેટલા પડશે? 3. આમાંથી કેટલા પડશે? 2. અને આમાંથી માત્ર ને માત્ર 1. તો એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ તમારે યાદ એટલું રાખવું પડશે કે જ્યારે H3PO2 હોય ત્યારે એની બેઝિકતા 1, H3PO3 હોય ત્યારે એની બેઝિકતા 2 અને H3PO4 હોય ત્યારે એની બેઝિકતા 3. મતલબ જ્યારે તમારે આનું તુલ્ય દળ જોતું હોય તો એના આણ્વીય દળના છેદમાં 1, આનું તુલ્ય દળ જોતું હોય તો એના આણ્વીય દળના છેદમાં 2 અને આનું તુલ્ય દળ જોતું હોય તો એના આણ્વીય દળના છેદમાં 3, ત્યારે તમને એનું તુલ્ય દળ મળે. આ અપવાદો છે, બરોબર ધ્યાન રાખજો, બરાબર? ફરીથી કહું છું મિત્રો, એસિડ માટે તમારે તુલ્ય દળ જોતું હોય તો એના આણ્વીય દળના છેદમાં એની બેઝિકતા લેવાની. શું લેવાનું? એની બેઝિકતા, રાઈટ? તો એ જ રીતે જરા આપણે વિચારીએ કે ધારો કે સાહેબ બેઝ આપ્યો હોય તો એનું તમારે તુલ્ય દળ જોતું હોય તો કઈ રીતે મળે? બરાબર છે? જો તમારે બેઝનું તુલ્ય દળ મિત્રો જોતું હોય
તો ડેફિનેટલી તમારે આ જ વસ્તુ કરવી પડશે, પણ પહેલા કરતા થોડી ઊંધી. કઈ રીતે સમજાવું? દાખલા તરીકે તમારે એનું તુલ્ય દળ જોતું છે, તો અહીંયા તમારે લેવાનો બેઝનો આણ્વીય દળ ના છેદમાં એની એસિડિકતા. એસિડિકતા એટલે શું? જો બેઝિકતા એટલે શું શીખવાડ્યું હતું? H+ મુક્ત થતા અથવા H3O+ મુક્ત થતા એ સંખ્યાને આપણે શું કીધી હતી? એની એસિડિકતા, બેઝિકતા, અથવા તો આપણે એને શું કીધો હતો? એનો n ફેક્ટર. તો આની એસિડિકતા એનો n ફેક્ટર થયો, રાઈટ? અચ્છા, એ કેમ હોય? ઓલામાં H+ મુક્ત થાય. કોઈ પણ બેઝની એસિડિકતા એટલે શું? તો કે જ્યારે કોઈની સાથે જોડાય, પ્રક્રિયા કરે, ત્યારે એમાંથી છૂટા પડતા OH- આયન જે હોય એની સંખ્યાને એની એસિડિકતા કહેવાય. કયા કીધા? OH- આયન. એસિડમાં શું કીધું તું? H+ અથવા H3O+, બેમાંથી કોઈ પણ એક. આમાં શું કીધું? OH- આયન. દાખલા તરીકે તમારે NaOH લેવું છે, રાઈટ? આ NaOH છે મિત્રો, તો NaOH ઈ બેઝ છે. આનો જો તમારે મિત્રો તુલ્ય દળ જોતો હોય તો શું કરવાનું? NaOH નો આણ્વીય દળ કેટલો થાય છે? 40. તમે સૌ જાણો છો, દાખલા ગણી ચૂક્યા છો. 23, 16, 1 થઈ ગયા 40. અને એના છેદમાં તમારે એની એસિડિકતા. એસિડમાં બેઝિકતા હોય ને બેઝમાં એસિડિકતા હોય. NaOH માંથી જ્યારે પ્રક્રિયા થાય ને મિત્રો, ત્યારે Na+ અને OH- આખે આખો OH છૂટો પડતો હોય, H નો છૂટો પડે, રાઈટ? તો આમાંથી OH છૂટો પડ્યો. આમાંથી OH કેટલા છૂટા પડશે? 1. તો આના છેદમાં 1 એટલે 40. તો એનો મતલબ એમ થયો કે NaOH નો તુલ્ય દળ ઈ જેનો આણ્વીય દળ હશે, અથવા એનો આણ્વીય દળ ઈ જેનો શું હશે? તુલ્ય દળ. કેમ? કેમ કે એક જ OH છે, રાઈટ? એ જ રીતે માની લો કે તમને KOH આપ્યું હોય. શું આપ્યું હોય? KOH. તો આમાં એવું જ થશે, K+ અને OH-. તો આમાં પણ શું થાય કે KOH નો તમારે આણ્વીય દળ લેવાનો અને એના છેદમાં 1, એટલે એનો આણ્વીય દળ કયો કે એનો તુલ્ય દળ કયો, બે એક જ થશે. પણ જરા ચેક કરો. ધારો કે અહીંયા તમે BaOH ટ્વાઇસ લ્યો. શું લ્યો છો? BaOH ટ્વાઇસ. અથવા તમે દાખલા તરીકે CaOH ટ્વાઇસ લ્યો છો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, રાઈટ? તો અહીંયા જરા ચેક કરો, OH ની સંખ્યા કેટલી છે મિત્રો? 2. તો આનો તુલ્ય દળ જોતો હોય તો શું કરવાનું? આણ્વીય દળના છેદમાં 2. કેમ 2? કારણ કે આમાં 2 OH- છૂટા પડશે. સેમ આમાં આવું થશે, જો 2 OH- છૂટા પડે, રાઈટ? તો આ રીતે તમે એનો તુલ્ય દળ છે એ શોધી શકશો. ક્લિયર થઈ ગયું? મોસ્ટ આઈએમપી વસ્તુ છે એ મેં તમને અહીંયા શીખવાડી છે. કોઈ પણનો તુલ્ય દળ છે એ તમારે કઈ રીતે શોધવો એની મેં અહીંયા ચર્ચા કરી છે. હવે આમાં કેટલાક અપવાદો છે. દાખલા તરીકે કોઈ ઓક્સિડેશન કરતા હોય કે કોઈ રિડક્શન કરતા હોય, એવા જો કોઈ સંયોજનો હોય તો એનો તુલ્ય દળ કેમ શોધવો એ હું દાખલાની સાથે સાથે શીખવાડીશ, બરાબર છે? પણ પહેલા મારે કોમન 3 વસ્તુ ઉપર અહીંયા ફોકસ કરાવી છે. પહેલી મારી ચર્ચા મિત્રો એવી હતી કે કોઈ પણ પરમાણુનો તુલ્ય દળ કેમ શોધવો. બીજી મારી ચર્ચા હતી અણુનો તુલ્ય દળ કેમ શોધવો. ત્રીજી મારી ચર્ચા હતી આયનનો તુલ્ય દળ કેમ શોધવો. અને ત્યાર પછી મારી સૌથી 3 અગત્યની ચર્ચા એ હતી કે સૌથી પહેલું મેં આપ્યું ક્ષાર. તો ક્ષારનો આણ્વીય દળ એના છેદમાં કાં તો ધન અને કાં તો કોઈ પણ ઋણ ચાર્જ, બેમાંથી એક લઈ શકશો, રાઈટ? ત્યાર પછી મારો મુદ્દો એવો હતો કે હાઇડ્રેટેડ ક્ષાર હોય, મતલબ જળયુક્ત ક્ષાર હોય, તો એમાં તમારે આણ્વીય દળ H2O સાથે ગણી લેવાનું અને એના છેદમાં આની જેમ જ કાં તો ધન અથવા તો ઋણ ચાર્જ લેવાનો. પણ આની અંદર પાણીનો ચાર્જ ગણવાનો નહીં, રાઈટ? ચાર્જ નહીં ગણવાનો, ખાલી ધન અથવા ઋણ મેઇન સંયોજનનો ચાર્જ ગણવાનો. ત્યાર પછી મારી ચર્ચા હતી એસિડનો તુલ્ય દળ શોધવો હોય
તો એમાંય તમારે લેવાનું આણ્વીય દળના છેદમાં, જેને આપણે એન ફેક્ટર કહીએ, જો એસિડ હોય તો એની બેઝિકતા, બરાબર, અને જો બેઝ હોય તો શું લેવાનું? આણ્વીય દળના છેદમાં એની એસિડિકતા, બરાબર. બેઝિકતા એટલે H પ્લસ અથવા તો H3O પ્લસ મુક્ત થતી સંખ્યા, અને એસિડિકતા એટલે OH માઇનસ આયન મુક્ત થતી હોય એવી એની સંખ્યા. તો તમને આ રીતે કોઈ પણ પદાર્થનો તુલ્ય દળ છે એ મળી જશે. તુલ્ય દળ ઉપર એટલા માટે ફોકસ કરીએ છીએ મિત્રો, કેમ કે નોર્માલિટી જ્યારે તમારે ગોતવી હોય ને ત્યારે તમારે છેદમાં આણ્વીય દળ નહીં મૂકવાનો, ત્યાં તમારે તુલ્ય દળ મૂકવો પડશે. શું મૂકવું પડશે? તુલ્ય દળ, રાઈટ. તો આ એનો તુલ્ય દળ છે એ તમને મળી જશે. ક્લિયર થાય છે? આ રીતે તમારે એનો તુલ્ય દળ છે એ ગોતવાનો થશે. સાથે સાથે મિત્રો આપણે એ પણ ચર્ચા કરતા જઈએ કે કેટલાક એસિડમય, ધારો કે ક્ષાર હોય, તો તમારે એનો તુલ્ય દળ કઈ રીતે ગોતવાનો, તમે શીખવાડ્યું છે એ જ પ્રમાણે તમારે જવાનું. જો યાદ રાખજો, થોડું યાદ રાખવું પડશે આમાં. આમાં થોડું તમારે યાદ રાખવું પડશે, થોડું પાકું કરવું પડશે, પછી જ દાખલા ગણજો તો સરળ પડશે. ધારો કે કોઈ એસિડમય ક્ષાર હોય, દાખલા તરીકે અહીંયા કોઈ એસિડમય ક્ષાર NaHCO3 છે, આને એસિડમય ક્ષાર કહેવાય. અચ્છા, તો આવા કેટલાક જ અપવાદોને યાદ રાખવાના છે, બધું નથી યાદ રાખવાનું, એટલે ચિંતા ન કરતા. કારણ કે ઘણાને પ્રશ્ન થાય, સાહેબ આવા કેટલાક છે, ઘણા બધા નથી. આપણે જેટલી જરૂરિયાત છે એટલાની ચર્ચા કરશું, રાઈટ. પછી આ એસિડમય ક્ષાર કઈ રીતે બને એ બધાની ચર્ચા આપણે કરશું 7મા ચેપ્ટરની અંદર, સંતુલનનું આવે છે ત્યાં, બરાબર. અત્યારે તમને મોડ્યુલ્સમાં જેટલા અમે આપ્યા છે એટલા પ્રમાણે તૈયારી કરવાની છે, અને એટલાની જ અત્યારે જરૂરિયાત છે. એટલે એવી નાહક ચિંતા ન કરતા કે આગળ જતા કેટલા કેટલા આવશે, રાઈટ. ઓકે, માની લ્યો કે અહીંયા એક એસિડમય ક્ષાર આપ્યો છે NaHCO3. તમારે આનો તુલ્ય દળ જોતો હોય તો આમાંથી જરા વિચાર કરો કે એક જ H છે એ મુક્ત થશે. આ યાદ રાખજો, NaHCO3 નો તુલ્ય દળ જોતો હોય તો NaHCO3 નું તમારે લેવું પડશે આણ્વીય દળ, અને આમાંથી એક જ H મુક્ત થાય છે, એટલે શું લેવાનું? સ્થાનાંતરિત H+ ની સંખ્યા, બરાબર. અહીંયા H+ છે એ જે સ્થાનાંતરિત થાય એની સંખ્યા લેવાની. સેમ વસ્તુ આવી બનશે, જોજો મિત્રો. અહીંયા હું આમ લખું NaHSO4, તો આની અંદર પણ જરાક ચેક કરો કેટલું આવશે? H+. અચ્છા, કાંઈ ના આવડે તો તમને એક શોર્ટકટ આપું. ચાર્જ વાળું તો શીખવાડ્યું કે નહીં મેં? પ્લસ ચાર્જ અથવા માઇનસ ચાર્જ, એક્ઝેક્ટલી. તો જરાક આનો ચાર્જ ચેક કરો, જોજો હો, બરોબર ધ્યાનથી સાંભળજો. તમે આની અંદર જો આમ તો ચાર્જ ગણવાની બદલે આમાં બેટર વે થશે કે ચાલો ચાર્જ નહીં કરતા, આમાં તમારે બેટર વે છે કે તમારે H+ ની સંખ્યા જ ગણવાની, રાઈટ. તો જરા વિચારો, NaHSO4 ચાર્જ નહીં ગણતા અહીંયા, નહીતર ગૂંચવાશો. અહીંયા H+ કેટલા છૂટા પડશે? +1, એક જ છૂટો પડશે, એટલે અહીંયા તમારે લેવાનું 1. આવા કોઈ પણ ક્ષાર આપ્યા હોય, એસિડમય ક્ષાર, અપવાદો છે, એનું તમારે તુલ્ય દળ ગોતવા માટે એનું આણ્વીય દળના છેદમાં H+ જે સ્થાનાંતર થાય છે એની સંખ્યા મૂકવાની. બંનેમાં એક એક છે, રાઈટ. તો એ યાદ રાખજો મિત્રો. હવે ધારો કે કોઈ ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા, આ પણ અપવાદો છે, બહુ ઝાઝા નથી મિત્રો આપણા સિલેબસની અંદર. જેટલા અમે શીખવાડીએ છીએ એટલા કરી નાખો એટલે કામ પતી ગયું, બધું નથી કરવાનું. એટલે પહેલી પૂર્વ ભૂમિકા તમારી સાથે હું એ ડિસ્કશન કરું છું કે આમાં ચિંતા કરવાની કે ટેન્શન લેવાની જરૂર નથી કે સર આમાં કેટલા છે. ડોન્ટ વરી, અત્યારે અમે જેટલા કરાવીએ છીએ એટલા પહેલા કરી નાખવાના જ છે, અને આટલા જ કરવાના છે. અત્યારે આગળ જવાનું નથી, રાઈટ. ઓકે, કોઈ પણ ઓક્સિડેશન કરતા કે કોઈ પણ રિડક્શન કરતા હોય, બરાબર છે, એનો જો તમારે તુલ્ય દળ જોતો હોય તો શું કરવાનું? અચ્છા, તમે ઓક્સિડેશન અને રિડક્શન શું છે એ તમને પહેલા ખબર હોવી જોઈએ, એના ઉપરથી ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા શું છે એ ખબર હોવી જોઈએ. જે બીજાનું રિડક્શન કરે
એને રિડક્શન કરતા કહેવાય. જે રિડક્શન કરતા હોય ને એનું પોતાનું ઓક્સિડેશન થાય. બરાબર, વ્યાખ્યા સમજાવું છું. અચ્છા સર, આવું બધું ક્યાં આવ્યું? હજી આ તમારે ભણવાનું બાકી છે અને એ તમારે આવશે રેડોક્સ પ્રક્રિયાનું આખું ચેપ્ટર આવશે, ત્યાં તમને આખું અમે ડિટેલથી ભણાવશું. ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, ઓક્સિડેશન કરતા કોને કહેવાય, રિડક્શન કરતા કોને કહેવાય, એ બધાની ચર્ચા ત્યાં અમે વ્યાપક રીતે કરશું. અત્યારે ફક્ત ને ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે કે કેટલાક ઓક્સિડેશન કરતા અથવા તો કેટલાક રિડક્શન કરતા છે એનો તમારે તુલ્ય દળ કેમ ગોતવાનો. બરાબર, ત્યાં રેડોક્સ વખતે હું થોડી ડિટેલમાં ચર્ચા કરીશ. રાઈટ, તો માની લ્યો કે કોઈ ઓક્સિડેશન કરતા છે, બરાબર, એનો તમારે તુલ્ય દળ શોધવો હોય તો તમે કઈ રીતે શોધી શકશો? તો યાદ રાખો કે જો તમારે આનો તુલ્ય દળ શોધવો હોય તો અહીંયા તમારે લેવાનું ઓક્સિડેશન કરતા છે એનો આણ્વીય દળ. રાઈટ, અને એના છેદમાં તમારે શું મૂકવાનું કે એને જે ઇલેક્ટ્રોન મેળવ્યા હોય એની સંખ્યા, અથવા તો આવું કહી શકું કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અચ્છા સર, અમને કેવી રીતે ખબર પડે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? એ પણ ત્યાં આવશે. હું તમને હજી પણ કહું છું મિત્રો કે ફક્ત તમારે અત્યારે યાદ રાખી લેવાનું કે ઓક્સિડેશન કરતાનો આણ્વીય દળ ના છેદમાં મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. શું કહું છું? મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ઓક્સિડેશન કરતાનો તુલ્ય દળ થયો. આ જ રીતે જો રિડક્શન કરતા હોય એનો જો તમારે તુલ્ય દળ જોતો હોય તો શું કરવાનું? સેમાની જેમ રિડક્શન કરતાનો આણ્વીય દળ લેવાનો મિત્રો, અને એના છેદમાં તમારે લખવાનું કે જે એને ગુમાવેલા હોય એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ટૂંકમાં ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા નો તુલ્ય દળ જોતો હોય તો ઉપર એનું આણ્વીય દળ મૂકવાનું અને એના છેદમાં એને મેળવેલા કે ગુમાવેલા જે ઇલેક્ટ્રોન હોય એની સંખ્યા મૂકવાની. રાઈટ, અહીંયા આગળ હું કેટલાક એક્ઝામ્પલ કરાવીશ અને એટલા જ તમારે તૈયાર કરવાના છે, એનાથી અત્યારે કોઈ વધારે તૈયાર કરવાના નથી. ધારો કે અહીંયા આગળ પહેલો એક અપવાદ આપ્યો છે KMnO4. શું આપ્યું છે? KMnO4. હવે આમાં યાદ કેટલું રાખવાનું? જો આને 3 વિભાગમાં વહેંચશું. કા KMnO4 છે એ મિત્રો એસિડિક માધ્યમમાં હોય. તમને પ્રશ્નની અંદર સ્પષ્ટ આપી દેશે, ચિંતા નહીં કરતા. બરાબર, કાં તો એ બેઝિક માધ્યમમાં હોય. શેમાં હોય? બેઝિક માધ્યમમાં હોય. બરાબર, અને ત્રીજું કાં તો એ તટસ્થ માધ્યમમાં હોય. આ બેઝિક છે એ પ્રબળ હશે અને કાં તટસ્થ હશે અને કાં તો આ નિર્બળ બેઝિક માધ્યમમાં હશે. બરાબર, તો આવા કેસની અંદર તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાની એની ચર્ચા કરું. જો તમને અહીંયા એક સ્લાઇડ આપી છે. ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા માટે જો ધારો કે KMnO4 આપ્યો હોય અને તમને સ્પષ્ટ સૂચના આપી હોય કે એ એસિડિક માધ્યમમાં છે, ત્યારે એમાં 5 ઇલેક્ટ્રોન છે એની ટ્રાન્સફર થાય. કેટલી થાય? 5. એટલે અહીંયા મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાની તમારે? 5. રાઈટ, તો જો KMnO4 પરીક્ષામાં તમને KMnO4 કીધું હોય અને સ્પષ્ટતા કરી હોય કે એ એસિડિક માધ્યમમાં છે, તો આવા કેસની અંદર તમારે KMnO4 નો તુલ્ય દળ કેમ મેળવવાનો? તો અહીંયા તમારે લેવાનું KMnO4 નો આણ્વીય દળ અને એના છેદમાં મૂકવાનું 5. રાઈટ, તો જરા તમે વિચારો કે માની લ્યો કે તમને KMnO4, અત્યારે યાદ એટલું જ રાખવાનું કે
KMnO4 છે એ ધારો કે તમને એસિડિક માધ્યમમાં કીધો હોય તો એનો તુલ્ય દળ કેમ શોધવાનો? તો કે KMnO4 નો આણ્વીય દળ 158 ના છેદમાં 5 એટલે મળશે કેટલો? 31.6. એ જ રીતે જો પ્રબળ બેઝિક માધ્યમમાં કીધું હોય, યાદ રાખજો મિત્રો, શું કીધું? એસિડિક માધ્યમમાં કીધું હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાની છે? 5, એટલે આણ્વીય દળના છેદમાં 5. પ્રબળ બેઝિક માધ્યમમાં કીધું હોય તો શું કરવાનું? તો આવા કેસની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ લેવાની. તો આણ્વીય દળના છેદમાં 1 એટલે જે એનો આણ્વીય દળ હશે એ જ એનો તુલ્ય દળ હશે. એટલે જ્યારે બેઝિક માધ્યમમાં હોય ને KMnO4 ત્યારે એનો આણ્વીય દળ એ જ એનો શું ગણી લેવાનો? તુલ્ય દળ. અને એ જ રીતે જો નિર્બળ બેઝિક માધ્યમ કીધું હોય, ઓલું આગળ કયું કીધું? પ્રબળ બેઝિક. અહીંયા હું કેવું કહું છું? નિર્બળ બેઝિક માધ્યમ કીધું હોય અથવા તટસ્થ માધ્યમ કીધું હોય તો આવા કેસની અંદર તમારે KMnO4 નો આણ્વીય દળ લેવાનો અને એના છેદમાં 3 મૂકવાનું. શું મૂકવાનું? 3. એટલે 158 ના છેદમાં 3 મૂકશો એટલે જવાબ તમને મળશે જે આવતો હશે તે 51 સમથિંગ આવશે. રાઈટ? તો તમને જ્યારે KMnO4 ની નોર્માલિટી ગોતવાની કે શું ગોતવાનું? કે નોર્માલિટી. આવા કેસની અંદર તમારે એનો તુલ્ય દળ જોશે. રાઈટ? તો શું કરવાનું? તો ચેક કરવાનું કે એસિડિક માધ્યમ છે તો આણ્વીય દળના છેદમાં 5 એટલે ત્યારે એનો તુલ્ય દળ તમારે કેટલો ગણીને ચાલવાનો? ત્યારે એનો તુલ્ય દળ 31.6. જો પ્રબળ બેઝિક માધ્યમ કીધું હોય તો આણ્વીય દળ ઈ જેનો તુલ્ય દળ, અને નિર્બળ બેઝિક માધ્યમ કે તટસ્થ માધ્યમ કીધું હોય તો તમારે એનો તુલ્ય દળ કેટલો લેવાનો? 51. રાઈટ? એ જ રીતે મિત્રો બીજા બે અપવાદની હું થોડી ચર્ચા કરું. દાખલા તરીકે K2Cr2O7 છે. K2Cr2O7 છે. બરાબર? આની અંદર જ્યારે તમને આનો તુલ્ય દળ શોધવાનો કે ત્યારે આમાં 6 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે. કેટલી થાય છે? 6. એનો મતલબ એમ થયો કે જ્યારે તમને K2Cr2O7 નો તુલ્ય દળ તમારે મિત્રો જોતો હોય તો આ K2Cr2O7 નો આણ્વીય દળ અને એના છેદમાં કેટલા મૂકવાના? 6. રાઈટ? આનો આણ્વીય દળ તમે ગોતશો તો 294 મળશે અને એના છેદમાં 6 મૂકશો એટલે એનો તુલ્ય દળ તમને 49 મળશે. કેટલો મળશે? 49. રાઈટ? અને એ જ રીતે માની લો કે તમને આ તુલ્ય દળ K2Cr2O નો શોધવાનો કે તો તમારે શું મૂકવાનું છે? 6. બરાબર? બે બીજા મેં કીધા. કયા કયા? KMnO4 ની અંદર ધ્યાન રાખજો તો આ પ્રમાણે તમારે એનો તુલ્ય દળ છે એ શોધવાનો થશે. રાઈટ? આ બે અપવાદો છે. આને બરાબર ધ્યાનથી વ્યવસ્થિત તૈયાર કરજો અને આને આધારે તમે એનો તુલ્ય દળ છે એ મેળવી શકશો. ક્લિયર? છેલ્લી 2-3 બાબતો મેં અપવાદો કીધી. એક બાબત કઈ અપવાદ કીધી? કે કોઈ પણ ક્ષાર એસિડમય હોય અથવા એસિડિક ક્ષાર હોય. કેવો હોય? એસિડિક ક્ષાર. NaHSO4 યાદ કરો. રાઈટ? આવો જ કીધો મેં NaHCO3. બરાબર? તો આમાં H+ આયન મુક્ત થાય છે એટલે આના આણ્વીય દળના છેદમાં શું મૂકવાનું? 1. આમાં એક જ H છૂટો પડે છે. એસિડિક ક્ષાર કીધા. એ જ રીતે KMnO4 પ્રબળ એસિડ હોય મતલબ એસિડિક માધ્યમ હોય તો કેટલા મૂકવાના? છેદમાં 5. પ્રબળ બેઝ હોય તો 1 અને નિર્બળ બેઝ કે તટસ્થ માધ્યમ કીધું હોય તો 3. કેટલા? 3. અને K2Cr2O7 ની અંદર આણ્વીય દળના છેદમાં 6 એટલે કે 49 છે એનો તુલ્ય દળ મળશે. આ કેટલીક અપવાદ બાબતો છે. આને યાદ રાખી લેવાની છે આણ્વીય દળ માટે અને તુલ્ય દળ માટે. અને આના ઉપરથી તમને જ્યારે દાખલાઓ શીખવાડવામાં આવે ત્યારે આ પ્રમાણે તમારે એના દાખલા ગણવાના થશે. રાઈટ? તો મિત્રો કોને તુલ્ય દળ કહેવાય છે એની આજે આપણે ડિસ્કશન કરી. ડન?